ધોળકાના મધ્યા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઘરોમાં ઘૂસ્યા પાણી, વીજળી ગુલ. અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરના મધ્યા વિસ્તારમાં ભારે વરસાદના કારણે રહીશોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને છેલ્લા 18 કલાકથી મધ્યા વિસ્તારમાં વીજળી ગુલ થયાના સમાચાર મળી રહ્યા છે. ધોળકામાં ભારે વરસાદના પગલે ધોળકામાં આવેલી સુરધારા સોસાયટી, સ્વામિનારાયણ સોસાયટી, સાઈ દર્શન સોસાયટી, હરિઓમનગરના હજારો મકાનોમાં પાણી ઘૂસી જતા રહીશોની સ્થિતિ દયનીય બની હતી. આ બનાવ અંગે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ધોળકા નગરપાલિકા પ્રમુખને જાણ કરાતા તેઓ પરિસ્થિતિનો તાગ મેળવવા આવ્યા હતા. ત્યારે તમામ સોસાયટીના રહીશો દ્વારા તેઓની ગાડીને રોકી આ વરસાદી પાણીના નિકાલની ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. આ ભારે વરસાદના કારણે વીજળી ન હોવાના કારણે બાળકો તેમજ વૃદ્ધ માણસો દયનીય સ્થિતિમાં મુકાયા હતા. રિપોર્ટર જયપાલસિંહ મહેડા, ધોળકા. અલ્યા તમે બોલો છો. હા, શાંતિપૂર્ણ સોસાયટી, હરિઓમ સોસાયટી બોલવા જો કે આ દર્શક મિત્રો નિહાળી રહ્યા છો, જેમાં પાણી છાતી સમાના ભરાઈ ચૂક્યા છે. જ્યાં લોકોને ટોયલેટ, બાથરૂમ, ખાવા પીવાનું બનાવવાનું વ્યવસ્થા નથી. અત્યારે હાલમાં ઘરમાં એટલા પાણી ચૂક્યા, રસોડાના સુધી પાણી પહોંચી ચૂક્યા છે. બરાબર છે. જ્યાં લોકો ખાઈ પી નથી શકતા, બનાવી નથી શકતા, જ્યાં લોકોને તંત્રની ઘોર બેદરકારી છે, તંત્રને ફોન કરવા રજૂઆત કરો છો, ત્યાં તંત્રની કોઈ મદદગારી મળી છે, ના તંત્રએ ફૂડ પેકેજ, ના તંત્રએ કોઈ સેવા, અમે તંત્રએ પાણીનો નિકાલ માટેનું 10 મિનિટનું કહીને ગયા, પણ હજી સુધી લોકો આવ્યા નથી. 1 કલાક થયા સુધી કોઈ લોકો આવી નથી. કોઈ સુવિધા નથી. રાતના 5 વાગ્યાની લાઇટ ગઈ, સવારના 5 વાગ્યાની લાઇટ ગઈ ચૂકી છે, હજી સુધી લાઇટ આવી નથી. જ્યાં લોકો મોબાઈલ ફોન ચાર્જ નથી કરી શક્યા, લોકો ટીવી નથી નિહાળી શક્યા, હજી લોકો શાંતિથી ઘરમાં બેસી નથી શક્યા. જ્યાં છોકરાઓ હેરાન થઈ ચૂક્યા છે, નાના છોકરાઓ રડી રહ્યા છે, જેના મા બાપ એના શાંતિથી બોલાવીને શાંતિથી રાખી ચૂક્યા છે, પણ તંત્ર હજુ સુધી પાણીની ઘોર બેદરકારી પાણી કાઢી નથી શક્યું. એથી તે સરપો મૂક્યો છે, પણ સરપો હજી પાણી નથી નિકાલ કરી શક્યા. તંત્ર એમ કહે છે કે તમે લાઇટ આવે ત્યારે અમે લોકો કામ કરીશું, પણ લાઇટ હજી સુધી આવતી નથી. ઇન્દ્રજી સિસોદિયા છે. હું હરિઓમનગર વિભાગ 2 માં D3 નંબરમાં રહું છું. દર વર્ષે આ જ તકલીફ હોય છે આખી સોસાયટીમાં. નગરપાલિકામાં લાખો વાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી. એટલે હવે અમારે આનો શું ઉપાય કરવો એ જ અમને ક્યાંય ખ્યાલ આવતો નથી. તો લોકોને મકાન ખાલી કરીને બહાર જતું રહેવું, આનો એક જ રસ્તો છે. તો આનો સરકાર કોઈ આનો નિવેડો લાવે એવી અમારી માંગણી. પાણી ભરાયા છે. કાલ રાતનો વરસાદ ચાલુ છે, 3 વાગ્યાનો. બધાના ઘરમાં અત્યારે પાણી ભરાયું છે ભીષણ સમૂહ. ખાવા પીવાની તકલીફ છે લોકોને. એટલે આનો સરકાર કોઈ નિવેડો લાવે એવી અમારી અરજી છે.